ગુજરાતી વાર્તા હું રીંગણાનો નોકર નથી। એક દિવસ બાદશાહ અને અકબર સાથે જમી રહ્યા હતા ત્યારે બાદશાહને બિરબલની હાજર જવાબીની પરીક્ષા કરવાનું સૂઝ્યું। તેમણે બિરબલને કહ્યું, રીંગણાનું શાક રોજ ખાવું જોઈએ, કારણ કે રીંગણામાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા છે। સાચી વાત છે જહાંપનાહ, બિરબલે કહ્યું। એટલે જ તો હું પણ રોજ રીંગણાનું શાક ખાઉં છું। બે ત્રણ કોળિયા ભર્યા પછી બાદશાહે વાત ફેરવી, રીંગણા કરતાં બટેટા વધુ પૌષ્ટિક હોય છે। ખરેખર તો બટેટા રોજ ખાવા જોઈએ। સાચી વાત છે જહાંપનાહ, બિરબલે કહ્યું। બટેટા જ રોજ ખાવા જોઈએ, રીંગણા સાવ નકામા હોય છે। આમ બાદશાહની વાત પર હાજી હા કરતો જોઈ બાદશાહ બિરબલ પર ગુસ્સે થઈ બોલ્યો, બિરબલ, તું પણ હાજી હા કરવા લાગ્યો। પહેલાં મેં રીંગણાને વખાણ્યા એટલે તે રીંગણાના વખાણ કર્યા, પછી મેં રીંગણાને બદલે બટેટા વખાણ્યા એટલે તે રીંગણાને નકામા કહી બટેટા વખાણ્યા। બાદશાહ સલામત, બિરબલે નમ્રતાથી કહ્યું, હું તમારો ચાકર છું, રીંગણાનો નહીં, માટે તમે જે કહો તે જ પ્રમાણે મારે આ કહેવાની હોય। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।